નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ગત રોજ વોર્ડ નંબર 11ના ચેમ્બર ઉભરાયાના સમાચાર વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં પ્રકાશિત કરાતા તેની પાલનપુર નગરપાલિકાની નવી ટીમ અને વોર્ડ નંબર 11ના ભાજપના નગરસેવકોએ ગંભીરતા લઈને તાત્કાલિક અસરથી તે કામ શરૂ કરાતા આજે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ ચેમ્બરો ખોલીને તેની સફાઈ હાથ ધરવામાં આવી છે। સ્થાનિકો જાગૃત હોય અને નગરસેવકો ગંભીરતા લે તો કોઈપણ કાર્ય ના થાય એવું બનતું નથી। એટલે દરેક વોર્ડના સ્થાનિક જાગૃતોએ જાગૃતતા દેખાડવી પડશે અને સાથે સાથે સ્થાનિક નગરસેવકોએ ગંભીરતા લઈને અત્યારની જે સમસ્યા છે લોકોની એ સમસ્યાનું સમાધાન કરવાનો જો પ્રયાસ કરવામાં આવે તો આપ અત્યારે જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 11ના ઐતિહાસિક મીઠી વાવનો જે માર્ગ છે જે બિલકુલ પાણીથી ભરેલો હતો કે ભર શિયાળે ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ જે સર્જાઈ હતી આજે તાત્કાલિક અસરથી વહેલી સવારથી જ સફાઈ કામદારો આવ્યા અને તેમણે સફાઈ હાથ ધરી છે। ખાસ તો એ છે કે સફાઈ કામદારો પાસે પૂરતા સાધનો નથી સફાઈ કામ માટેના। સફાઈ કર્મચારી પોતાનું સ્વચ્છતા અભિયાન તો ચલાવે જ છે, સફાઈ કામ કરે છે અને પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવે છે, પણ સાથે સાથે એમની સાથે જે પૂરતા સાધનો જોઈએ છે। માની લો કે ચેમ્બર છે તો ચેમ્બર ખોલવા માટેના જે સાધનો છે ટીકમ વગેરે એ ઘણી બધી અત્યારે ઉણપ છે જેના કારણે આ લોકોને કાર્ય કરવામાં ભારે મુશ્કેલી પડે છે। એટલે નવી ટીમ અને ચીફ ઓફિસર આ બાબતે ગંભીરતા દાખવીને દરેક વોર્ડના સફાઈ કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં તેમને સફાઈના સાધનો આપવામાં આવે એ રીતની કેટલાક કર્મચારીઓની પણ માંગ છે। અને આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જાગૃતતાના કારણે આ બન્યું છે ને નગરપાલિકા કામ તો કરે છે પણ નગરપાલિકા પાસે કામ કરાવતા આવડવું જોઈએ। નગરસેવકોએ ગંભીરતા લીધી અને સ્થાનિક જાગૃત નાગરિકોની જાગૃતતાના કારણે તમામ રોકાયેલા કામો પૂર્ણ થઈ જાય છે। એના માટે જાગૃત નગરસેવકોને ગંભીરતા લેવી પડે છે।